નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। મિલકતોના દસ્તાવેજો રજીસ્ટર કરવા માટે નિયમોમાં ફેરફાર 1 એપ્રિલથી અમલમાં આવશે। જાણો શું છે ફેરફાર। 1 એપ્રિલ 2025 થી કચ્છ સહિત રાજ્યની તમામ સબ રજિસ્ટ્રાર કચેરીઓમાં નોંધણી માટે રજૂ થતા દસ્તાવેજોમાં મિલકતોના ફોટા સાથે ફરજિયાત અક્ષાંશ અને રેખાંશ દર્શાવવાનું રહેશે। રાજ્યમાં છેતરપિંડીના વધી રહેલા બનાવોને લઈને સરકાર દ્વારા આ નવા નિયમો લાગુ કરવામાં આવ્યા છે। ઘણા મિલકત ધારકો બાંધકામ હોવા છતાં પ્લોટના ફોટા અપલોડ કરતા હતા, જે હવે ચાલશે નહીં। રજિસ્ટ્રાર કચેરીઓમાં નોંધણી માટે રજૂ થતા દસ્તાવેજોમાં મિલકતનો ફોટો દસ્તાવેજના ભાગ તરીકે રાખવામાં આવે છે। અમુક કિસ્સામાં સ્થળ ઉપર બાંધકામ થઈ ગયું હોવા છતાં પણ ખુલ્લી જમીનના ફોટાઓ દસ્તાવેજમાં મિલકતના ભાગ તરીકે સામેલ કરાય છે, જેથી સરકારને સ્ટેમ્પ ડ્યુટીની આવકમાં નુકસાન થઈ રહ્યું છે અને છેતરપિંડીના બનાવોમાં પણ ઉછાળો આવ્યો હોવાનું સરકારના ધ્યાન પર આવ્યું છે। રાજ્યના નોંધણી સર નિરીક્ષક અને સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ સ્ટેમ્પ્સ જેનું દેવને તારીખ 21/3/2025 શુક્રવારના બહાર પાડેલા પરિપત્રમાં જણાવ્યું છે કે 2009 અને 2020ના પરિપત્ર મુજબ દસ્તાવેજોમાં મિલકતના અને સામેની બાજુથી લીધેલા 5x7ની સાઇઝના કલર ફોટોગ્રાફને મિલકતના વર્ણનવાળા પૃષ્ઠ પછીના પૃષ્ઠ ઉપર ચોંટાડી ફોટા નીચે મિલકતનું પોસ્ટલ સરનામું લખી દસ્તાવેજ લખી આપનાર અને લખી લેનાર પક્ષકારોએ પોતાની સહી કરી દસ્તાવેજના ભાગ તરીકે લગાવવાનો રહેશે તેવી સૂચનાઓ અપાઈ હતી। આ ઉપરાંત ખુલ્લા પ્લોટવાળી મિલકતની તબદીલી અંગેના દસ્તાવેજ રજૂ થાય ત્યારે દસ્તાવેજના ભાગ તરીકે જે મિલકતની તબદીલી થાય છે તે ખુલ્લા પ્લોટવાળી મિલકતના ફોટામાં ફોટોવાળા પાના પર મિલકતના અક્ષાંશ અને રેખાંશ ફરજિયાત દર્શાવવાના રહેશે। જો આ રીતે ફોટાવાળા પાના પર મિલકતના અક્ષાંશ અને રેખાંશ દર્શાવેલા નહીં હોય તેવા દસ્તાવેજ સ્વીકારવામાં આવશે નહીં। સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ, એલજી બેસ્ટ સોપ, વિજયનગર રોડ ભુજ, રામબાગ રોડ આદિપુર। પાવર બાય કેસી જ્વેલર્સ, લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ, હોસ્પિટલ રોડ ભુજ। દર્શક મિત્રો, આજે તારીખ 25 માર્ચ 2025 આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।